બોલો અગરજી મહારાજ કી જ્ઞાનીબેન માતર લઈને આવ્યા છે મુઠ્ઠી બીજી કમ્પ્લેટ વાળીને જય બોલાવી છે બોલો અગરજી મહારાજ કી બોલો સદારામ બાપાની મંચ પર બિરાજમાન દિયોદર વિધાનસભાના સૌ કોંગ્રેસ પરિવારના આગેવાનો વડીલો બનાસકાંઠાના લોકલાડીલા સાંસદ અમારા માર્ગદર્શક એવા જ્ઞાનીબેનનું હૃદયથી દિયોદરની ધરા ઉપર હાર્દિક સ્વાગત કરીને આપ સૌ તાળીઓ પાડીને બેનને વધાવો. બનાસકાંઠાએ ઢોલ વગાડી લીધા છે એનો તો આખા હિન્દુસ્તાન પર ડંકો વાગી દીધો છે. હવે દિલ્હી જઈને એમ આપણે કહો કે અમે બનાસકાંઠાના છો તો આપણને દુનિયા ઓળખે કે આ કયું બનાસકાંઠા કે જ્ઞાનીબેન વાળું બનાસકાંઠા એ વાતનો શેરો કરાઈ ગયો. આપણે સૌએ ભેગા મળીને લોકોએ જે ગામોમાં ખૂબ આપણને મદદ કરી છે એમને આપણે એમની માટે પડખે ઉભું રહેવું પડશે. એમના સુખ દુઃખમાં આપણે સહભાગી થવું પડશે. નાનું મોટું કામકાજ હોય, બેન મોટો વિસ્તાર છે, કદાચ તમારી વચ્ચે ઘણો સમય હાલે ના હાલે પણ કોંગ્રેસના જેટલા વરિષ્ઠ આગેવાનો બેઠા છે એ બધા છો કે આપણું કોઈ કામ બાકી નહીં રહે એની અમે સૌ આપ સૌને ખાતરી છે. સાથે સાથે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે અને બનાસકાંઠામાં તાલુકા અને જિલ્લામાં ડંકો વાગે એવું આપણે સૌએ કોંગ્રેસના કાર્યકરોએ ગભે ગભા મિલાઈ અને આપણે કોમે લાગતા. આપણી જીત એ કોંગ્રેસ પરિવારની જીત હતી, આપણી જીત સર્વ સમાજની જીત હતી અને આપણી જીત જે બૂથ ઉપર સવારે 7 વાગ્યાથી કરીને 5 વાગ્યા સુધી બેઠા રહ્યા એ લોકોની જીત હતી. તમામ આગેવાનો વડીલો યુવા સાથીઓનો હું ગિરિરાજસિંહ વાઘેલા હૃદયથી કોટી કોટી વંદન કરી આપ સૌનો આભાર માની મારી વાત વિરમું છું. જય હિન્દ, જય ભારત. મહેનત સળંગ 65 દિવસ સુધીના રાત દિવસના ઉજાગરાના પરિણામ સ્વરૂપ બનાસકાંઠામાં લોકસભાના લોકપ્રિય સાંસદ તરીકે આપણી વચ્ચે ચૂંટાયા છે અને આજે આપ સૌનો આભાર પ્રગટ કરવા માટે અત્રે ઉપસ્થિત છે એવા પરમ આદરણીય શ્રી જ્ઞાનીબેન ઠાકોર સાહેબ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય વડીલ મુરબ્બી શિવાભાઈ ભુરિયા સાહેબ, આપણા ચૂંટણીના મુખ્ય એજન્ટ હતા અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી પરમ આદરણીય બી.કે. જોશી સાહેબ, પીસીસીના ડેલિગેટ આ વિસ્તારના સરપંચ મુરબ્બી શ્રી ગિરિરાજસિંહ બના સાહેબ, હાથ સે હાથ જોડોના આપણા કન્વીનર પરમ આદરણીય ભેમાભાઈ, ગોદાબા ભાઈ શ્રી નોનજીભાઈ, બળવંતજીભાઈ, જબરસિંહભાઈ, રૂપનાથબા ભાઈ